કેમ છો મિત્રો? ગુડ આફ્ટરનૂન. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ કર્યો છે મોડો વિડીયો ચાલુ, પણ આજે છે રેસીપીનો વિડીયો, તો બન્યા રહેજો. તો મળીએ આગળ. તો આપણે રેસીપી શરૂ કરશું. તો જેની અંદર પહેલાં તેલ લેવાનું છે. થોડુંક તો આપણે તેલ પહેલાં પનીર ફ્રાય કર્યા ત્યારે નાખ્યું હતું. હવે થોડું વધારે નાખી દઈએ અંદર. હવે તવાને થવા દેવાનું ગરમ થઈ જાય એટલે મૂળ, લીલી ચટણી, લસણ, આદુ અને બસ બીજું કાંઈ છે નહીં. અંદર લસણ, આદુ ને મરચાં. બીજું છે કાંદા, ટમેટાં, ફ્રાય કરેલું પનીર જે અગાઉથી જ ફ્રાય કરી દીધું છે, આખું લસણ. તો સૌથી પહેલાં આપણે આને ફ્રાય થવા દઈશું, ગરમ થવા દઈશું તવાને. તેલ ગરમ થઈ જાય તો જીરું નાખવાનું છે અને ફૂટી જવા દેવાનું છે. જીરાને ક્રેકલ થઈ જાય પછી નાખવાના છે કાંદા, ગેસ ધીમો કરી નાખવાનો. ઝીણી ગ્રેવી કરી એ પણ નાખી દેવાનું. પછી લસણ છે, પછી લેવાનું છે લાલ મરચું, તો ધીરે ધીરે બધું પાકવા માંડ્યું છે. પછી નામ પાકવા દઈએ અને તવામાં કરીએ એટલે પાણી તરત વરાળ થઈ જાય એટલે આપણે થોડી થોડી વાર પાણી નાખી અને પાકવા દેવાનું. તો આપણે નાખવાનો થોડો ગરમ મસાલો નાખીએ અને પછી હલાવવાનું છે અને કલર આવવા દેવાનો છે. અને તવામાં કરીએ છીએ એટલે જે લસણ છે એને પકવવા માટે પૂરેપૂરું ઓલું કરવું પડે, એટલે થોડી થોડી વારે પાણી નાખતું રહેવાનું, થોડું જેથી લસણ પૂરેપૂરું શેકાઈ જાય અંદર ને અંદર. આંબલી, લીંબુ અથવા કોકમનું પાણી, જેથી થોડીક ખટાશ આવી જાય.
જે રીતના ટેસ્ટ હોય એ રીતના મીઠું નાખવું, વધારે ન નાખવું નથી, ખારું થઈ જાય પછી મજા નહીં આવે. નાખવાની થોડીક કસ્તુરી મેથી, તેને આમ હાથમાં ઘસી અને નાખી દેવાની અને પછી પાછું મેલ્ટ થવા દેવાનું. ફાઇનલ પ્રોસેસ હવે નાખવાનું છે એની અંદર પનીર. ચવાયેલું જેટલું પનીર છે એ અમારે એક એક કરી ગોઠવી દેવાનું છે. બધું ગેસ હાઈ ફ્લેમમાં લઈ અને હલાવી નાખવાનું છે. હવે નાખવાનું છે અમૂલ બટર, જેથી કરીને થોડોક બટરી ટેસ્ટ આવે. હવે નાખશું આમાં અમૂલ બટર. તમારી સામે છે, જો જોરદાર બની ગયું, જો દેખાતું હોય તો. હા, તીખું ખાવાના શોખીન માટે સ્પેશિયલ પૌવા પનીર થઈ ગયું છે રેડી. અને બધાએ લઈ લીધું છે આરોઆર પાઉં પનીર. મનદીપભાઈ રિવ્યૂ આપશે ચાખીને. તોડતા નથી ફાવતું.
સારું બન્યું છે કે ઓલા યુટ્યુબર કરે એમ કરે સાચા રિવ્યૂ આપો હા આ તો મોટો જ બન્યું. તો વાંધો નહીં તો રિવ્યૂ લઈ લીધા છે આજનો વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.